તો નમસ્કાર મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? તો આજે હું તમારા માટે એક એવો એપ્લિકેશન લઈને આવી ગયો છું જે યુટ્યુબે ખુદ બનાવેલો છે. એપ્લિકેશન યુટ્યુબ ક્રિએટર એપ ખાસ યુટ્યુબ માટે બનાવવામાં આવ્યો છે. યુટ્યુબ ક્રિએટર એપ ગૂગલ LLC લોન્ચ કરાયેલો એપ છે અને હાલમાં બેટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ એપમાં તમે શું કરી શકો છો? સરળ રીતે વિડીયો એડિટિંગ કરી શકો છો, ઓટોમેટિક કેપ્શન જનરેટ કરી શકો છો, રોયલ્ટી ફ્રી મ્યુઝિક એડ કરી શકો છો અને કટ ટાઈમ ટેક્સ ઇફેક્ટ બધું એક જ એપમાં આવી જશે તમારે. તો શોર્ટ અને લોંગ વિડીયો માટે બેસ્ટ એપ છે. અને સૌથી ખાસ વાત, આ એપ બિગિનર યુટ્યુબ માટે ખૂબ જ સરળ છે અને એડિટિંગ માટે એક્સ્ટ્રા એપની જરૂર તમારે નથી પડવાની. તો તમે વિડીયોને છેલ્લે સુધી જ કન્ટિન્યુ કરજો. તો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે તમે આગળ વિડીયો કન્ટિન્યુ કરો. તો સૌથી પહેલાં તો આપણે મોબાઈલના પ્લે સ્ટોરમાં આવી જવાનું છે મિત્રો. તો હવે આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવી. પછી મિત્રો તમને અહીંયા સર્ચવાળો ઓપ્શન દેખાતો હશે, તેમાં ક્લિક કરી દો અને અહીં સર્ચ કરી નાખવાનું છે યુટ્યુબ ક્રિએટર એપ. એટલું કરીને તમારે અહીંયા સર્ચ કરી નાખવાનું છે. પછી મિત્રો તમને આ એક એપ્લિકેશન આપણો દેખાઈ જશે, એટલે એને ઇન્સ્ટોલ કરી લો. તો મિત્રો આપણો એપ્લિકેશન ડાઉનલોડ થાય છે અત્યારે, તો થોડીક રાહ જોઈશું આપણે ઘડી. તો હવે આપણું એપ્લિકેશન થોડોક જ રહ્યો છે, તો થોડીક જ વાર તમારે જોવાની છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે આપણો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયો છે અને આને આપણે ઓપન કરી લઈશું. અને અહીંયા તમને સાઇનવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારી ઈમેલ સિલેક્ટ કરી લેવાની છે તમારી કોઈ પણ. તો આપણે ઈમેલ સિલેક્ટ કરી લીધી એક, એટલે સીધો જ આપણું એપ્લિકેશન ખુલી જશે અને તમને આવું ઇન્ટરફેસ દેખાશે. એટલું કરીને અહીંયા તમારે ઘણા બધા વિડીયોનું ટોપિક મળી જશે. અહીં એડિટવાળું એઆઈનું છે, યુઝ ટેમ્પલેટ છે, ક્રિએટર પ્રોજેક્ટ છે, તો ઘણા બધા છે. તો આપણે આ પહેલાંનું જ ખોલશું. આપણે પહેલાં આમાં તમારે 18 ક્લિપ્સ એડ કરવાની રહેશે. તો આને આપણે ઘડીક અત્યારે સાઈડમાં મૂકી દેવી. આપણે તમને શોર્ટમાં જ સમજાવી દઈએ, એટલે થોડી ક્લિપ્સ હોય ને એ કરી નાખ્યું એટલે જલ્દી સમજાઈ જાય તમને પણ. તો આમાં 4 જ ક્લિપ છે, તો આપણે આને અત્યારે બનાવશું વિડીયો બનાવવા માટે અહીંયા યુઝ ટેમ્પલેટમાં ક્લિક કરી દો, અહીંયા અલાવ, અને અહીંયા તમારે વિડીયો લઈ લેવાના છે 4. તો અત્યારે તમને સમજાવવા માટે તો હું કરું છું 4 વિડીયો, ગમે એ લઈ લઉં છું. એટલું કરીને અહીંયા તમારે ઇમ્પોર્ટમાં ક્લિક કરી દેવાનું છે. એટલે થોડુંક આપણે રાહ જોવાની છે અહીંયા. તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. તો કેવો વિડીયો લાગ્યો તમને? તો જોરદાર વિડીયો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. તો તમને હું પૂરો વિડીયો દેખાડું કે આપણો વિડીયો કેવો બન્યો છે. આ તો તમને શીખવાડવા માટે બનાવ્યો, નકર બેસ્ટ વિડીયો પણ બને છે આમાં. તો ઓટોમેટિક જ યુટ્યુબ ક્રિએટર એપ છે, ઓટોમેટિક જ તમને વિડીયો કમ્પ્લીટ કરી દેશે. અને અહીંયા તમારે ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયા સેવ, એટલે આપણો વિડીયો ગેલેરીમાં પણ આવી જશે અને તમારે ડાયરેક્ટ પણ યુટ્યુબમાં પણ મૂકી શકો છો, જે તમારે ઈમેલ એડ કરી હોય તેમાં. તો આપણે એ નહીં કરીએ. પછી મિત્રો આપણે ક્રિએટ પ્રોજેક્ટમાં ક્લિક કરી દેવી. પછી અહીંયા તમારે એક વિડીયો લઈ લેવાનો છે સારો. તો એક્ઝામ્પલ તરીકે આપણે આ જ વિડીયો લઈ લેવી, એટલા માટે અહીંયા ક્લિક કરી દેવી. અહીંયા સ્પ્લિટનો પણ ઓપ્શન છે, ફિલ્ટરનું ઓપ્શન છે, ઘણા બધાનું છે. તમારે કોઈ પણ એપ્લિકેશન વાપરતા હોય એ જ બધું આમાં એડિટિંગનો ઓપ્શન આવતો હોય, એમાં બધું ફ્યુચર આમાં જ છે બધા. આ ફિલ્ટર છે, બધા વધારી ઘટાડી શકો છો.
અહીંયા ઇફેક્ટ છે, ઇફેક્ટ પણ બહુ જોરદાર છે બધા. તો જોઈ શકો છો મિત્રો, આપણે આ બધા ઇફેક્ટ જેમાં તમે એડિટિંગ કરતા હોય એમાં બધા ઇફેક્ટ આવડા બધા હોય છે. તો આ એપમાં પણ આપણને બધા ઇફેક્ટ આપ્યા છે. તો જોઈ શકો છો મિત્રો કે આ બધા ઇફેક્ટ આપણે વાપરી શકીએ છીએ. નથી તમારે આમાં પૈસા ભરવાને કે કાંઈ વસ્તુ નથી તમારે કરવાનું, એકદમ ફ્રી એપ છે. આ એક યુટ્યુબે ખુદનો એપ્લિકેશન બનાવ્યો છે મિત્રો. તો આમાં એકદમ તમને ફ્રી જ બધું મળી રહેશે. તમે અહીં ઓડિયો ક્લિક કરી શકો છો, ઓડિયો પણ મૂકી શકો છો, વોઇસ ઓવર કરી શકો છો, બધું જ તમે આમાં કરી શકો છો. અહીં એડજસ્ટ કરી શકો છો, ઘણું બધું છે મિત્રો. તો હવે આપણે આવી જઈશું બીજા ઓપ્શનમાં, એડિટ વિથ એઆઈમાં. તો એટલું કરીને તમારે અહીંયા કન્ટિન્યુમાં ક્લિક કરી દેવાનું છે. અહીંયા વિડીયો, અહીંયા પણ આપણે એક વિડીયો લઈ લઈશું. અહીં નેક્સ્ટ. એટલે મિત્રો અહીંયા અપલોડિંગ થાય છે. ફોન આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈશું એટલે તમને દેખાય. તો અહીંયા તમને ઓપ્શન દેખાતા હશે, મ્યુઝિક, કેપ્શન, એઆઈ વોઇસર. અહીંયા તો આપણે હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ તમે વોઇસ ઓવરનું કરી શકો છો. ઇંગ્લિશમાં તમે બોલે એઆઈ વોઇસ, તો આપણે ઇંગ્લિશ કરી નાખીએ. કેપ્શન પણ રાખીએ. અને અહીંયા વુમન રાખી શકો છો, મેલ રાખી શકો છો, છોકરી કે છોકરાનો અવાજ પણ તમે રાખી શકો છો. ઘણા બધા અવાજ છે અહીંયા. તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવી. એટલું કરીને તમારે જો અહીંયા થોડીક વાર રાહ જોઈ જશે. તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને આને આપણે ઓપન કરવી અત્યારે. તો જો આ ઓટોમેટિક કેપ્શન કમ્પ્લીટ થઈ ગયું છે. તો અવાજ થોડોક તમને સંભળાવું. Folks, want to grow your Facebook? Well, stick with me and I'll show you how to boost your reach. મિત્રો આને તમારે ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને ઓપ્શન દેખાતું હોય છે, તેમાં ક્લિક કરી દો અને એક્સપોર્ટમાં ક્લિક કરી દો એટલે ઓટોમેટિક વિડીયો આપણો ગેલેરીમાં આવી જશે. છે ને મિત્રો કમાલનો એપ. એટલું કરીને આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખીએ અને ચોકડી. પછી મિત્રો આ તો તમને પહેલાં તમને કહી જ દીધું તો યુઝ ટેમ્પલેટ છે, આ ઓપ્શન શેનું છે. તો આમાંથી તમે બધા નોખા એડિટિંગ કરી શકો છો. ટ્રાવેલિંગના છે, વ્લોગના છે, મિની વ્લોગના છે, કોઈ પણ વિડીયો તમે કરી શકો છો. ચાલો એ તમને દેખાડી જ દઉં કઈ રીતે એડિટિંગ કરવાનું છે. એમાં પણ આમાં આપણે 10 ક્લિપ્સ લેવાની છે નોખી. આ 2 વિડીયો આવી ગયા છે. તો આપણે 10 ક્લિપ્સ તૈયાર કરી નાખી છે અને એક્સપોર્ટમાં ક્લિક કરી દઈએ એટલે ઓટોમેટિક આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને જુઓ તમે. આમાં તમે ઓડિયો પણ મૂકી શકો છો. તો મિત્રો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કરી હું નવો વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે. તો આગળ વિડીયો કેવા જોઈએ છે, તમને ન સમજાણું હોય તો એક કોમેન્ટ સારી એવી કરી દેજો, એમાં હું તમને જવાબ આપી દઈશ. તો જય માતાજી.